નમસ્કાર મિત્રો, ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં આજે આપણે ચર્ચા કરીશું કે દુનિયાની સૌથી તાકાતવર આર્મી ધરાવતા, દુનિયાના સૌથી તાકાતવર પુરુષ તરીકે પોતાની જાતને ઓળખાવતા, ક્યારેક તો જીસસનો અવતાર તરીકે પોતાને પ્રોજેક્ટ કરતા ડોનાલ્ડ ટ્રમ્પ, અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ, જે ગઈકાલે રાત્રે ભારતીય સમય પ્રમાણે રાતના 12 વાગ્યા સુધી એવી ધમકી આપતા હતા, ભપકી મારતા હતા અને કહેતા હતા કે જો ઈરાન અમારી ટર્મ્સ અને કન્ડિશન્સ પ્રમાણે, એટલે કે અમેરિકાની શરતો પ્રમાણે જો ઈરાન સમજૂતી પર દસ્તખત કરવા માટે સંમત નહીં થાય તો બસ 1 મિનિટનો સમય પણ હું વધારવાનો નથી અને ઈરાનને તહેસ નહેસ કરી નાખીશ, ઈરાનને તબાહ કરી નાખીશ. એટલું જ નહીં, ઈરાન પર બોમ્બ વર્ષા કરવા માટે મારું સૈન્ય તલપાપડ થઈ ગયું છે. આવી બધી લુખ્ખી ધમકીઓ આપનાર ડોનાલ્ડ ટ્રમ્પે એકાએક યુ ટર્ન માર્યો અને રાતના 1 વાગે એવું કીધું કે પાકિસ્તાની વડાપ્રધાન શાહબાઝ શરીફ અને પાકિસ્તાની લશ્કરી વડા ફિલ્ડ માર્શલ આસિમ મુનીર મને સમજાવી રહ્યા છે કે ઈરાનની નેતાગીરીમાં થોડાક મતભેદો છે, વાંધા વચકા ચાલે છે, ઈરાનમાં કોણ અંતિમ નિર્ણય લે એની કઈ સમજ પડતી નથી. એટલે ઈરાનનો યુનિફાઈડ પ્રસ્તાવ, એટલે કે સર્વસંમત થયેલો જો પ્રસ્તાવ ન આવે ત્યાં સુધી અનિશ્ચિત કાળ સુધી હું યુદ્ધ વિરામ જાહેર કરું છું. ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પ કે જે 1 મિનિટનો સમય પણ આપવા માંગતા નહોતા, એમને અનિશ્ચિત કાળ, અચોક્કસ મુદત સુધી યુદ્ધ વિરામની ઘોષણા કરી છે. અને આ ઘોષણા એક પક્ષીય છે. સામા પક્ષે ઈરાન હસતા હસતા મજાકમાં કટાક્ષના સ્વરૂપે કહે છે કે યુદ્ધ હારતો હોય એને કોઈ ટર્મ્સ એન્ડ કન્ડિશન્સ આપવાનો અધિકાર જ નથી. ટૂંકમાં ઈરાને એવું જાહેર કર્યું છે કે આ જંગ તો અમે જીતી જ ગયા છે, અમે કદી યુદ્ધ વિરામની માંગણી કરી જ નથી. ડોનાલ્ડ ટ્રમ્પ મનમાં જ પરણે છે અને મનમાં જ બધી વૃત્તિઓમાં રાચી રહ્યા છે. એમણે એવું કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પ પોતે જ મુદત આપે અને પોતે જ ફરી પાછા મુદત પાડે. ઈરાન યુદ્ધથી ડરતું નથી, ડરતું નથી. ઈરાન યુદ્ધ માટે સજ્જ છે અને એથી પણ આગળ એમણે કહ્યું છે ડોનાલ્ડ ટ્રમ્પનો અમે સહેજ પણ ભરોસો કરતા નથી. ડોનાલ્ડ ટ્રમ્પ દગાબાજ છે, ધોકેબાજ છે. ડોનાલ્ડ ટ્રમ્પ સાથે જો મંત્રણા કરવી હોય તો એમને વિશ્વસનીયતા જાળવવી પડશે, અમારો ભરોસો જીતવો પડશે. અમે એમના પર સહેજ પણ ભરોસો કરતા નથી એવું દોઢ ટૂંક શબ્દમાં ઈરાને કહી દીધું છે. એટલું જ નહીં, ઈરાનની ગલીઓમાં, તેહરાનની શેરીઓમાં અત્યારે ઈરાનની મિસાઇલો સાથે સરઘસો નીકળી રહ્યા છે, જશ્નનો માહોલ છે, ઠેર ઠેર ફટાકડા ફૂટી રહ્યા છે અને બધા એવું કહે છે કે ઈરાન જંગ જીતી ગયું. સામે પક્ષે ડોનાલ્ડ ટ્રમ્પ ખિસિયાણા પડી ગયા હોય તેમ એવું કહે છે કે મેં ઈરાનને સમય આપ્યો છે. અલબત્ત હકીકત એ છે કે અમેરિકાના જ એક સૌથી મોટા પ્રતિષ્ઠિત અખબાર અને ચેનલ CNN એને જાહેર કર્યું છે કે હકીકતમાં એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પની પોલ ખુલી ગઈ છે અને અમેરિકા પાસે આ યુદ્ધ જો લાંબો સમય સુધી લડવું હોય તો એની પાસે શસ્ત્રો જ નથી. ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે અમેરિકા પાસે જોઈતા શસ્ત્રોનો જથ્થો, જે એમનો રિઝર્વ જથ્થો હોવો જોઈએ, એ જથ્થો એટલો પર્યાપ્ત નથી કે જો ઈરાન સાથે લાંબુ યુદ્ધ થાય તો અમેરિકા ટકી શકે. સામા પક્ષે ઈરાને તો ગઈકાલે રાત્રે જ કહ્યું કે અમે તો 10 વર્ષ સુધી જંગ લડવા માટે તૈયાર છે. હવે જો ઈરાન જંગ લડવા તૈયાર હોય અને અમેરિકા જંગ લડવા માટે સજ્જ ન હોય તો કરવું શું? એ સંજોગોમાં ડોનાલ્ડ ટ્રમ્પે મુદત તો પાડી દીધી છે, પરંતુ પેલી એક કહેવત છે ને કે ચોરનીમાં કોઠીમાં મોઢું ઘાલીને કે મને કોઈ બહાર કાઢો, એવી સ્થિતિ આજે ડોનાલ્ડ ટ્રમ્પની થઈ ગઈ છે. અને એટલા માટે એમને પાકિસ્તાનનું તરનું લેવું પડે છે, પાકિસ્તાનનું શરણું લેવું પડે છે અને પાકિસ્તાન પાસેથી કહેવડાવવું પડે છે કે મહેરબાની કરીને મુદત વધારો. સામા પક્ષે ઈરાન જે છે એ કોઈ મુદત વધારવાની વાત કરતું નથી. હવે ગઈકાલે રાત્રે 12 વાગ્યા સુધી ડોનાલ્ડ ટ્રમ્પના જે નિવેદનો આવ્યા એ નિવેદનો પર તમે નજર કરો તો એકદમ ક્લાઇમેક્સ અને એન્ટી ક્લાઇમેક્સ જેવો માહોલ હતો. ક્લાઇમેક્સ એમને એટલો બધો બનાવી દીધો હતો કે જુઓ, મારા વાઇસ પ્રેસિડેન્ટ JD વેન્સ, મારા ગોલ્ફ રમતા મારી સાથેના વિશ્વાસુ માણસ વિટકોફ અને મારા જમાઈ જેરેડ કુશનર એ ઇસ્લામાબાદની ફ્લાઇટ પકડવા માટે તૈયાર છે અને ઇસ્લામાબાદમાં ઈરાન મંત્રણા માટે થનગની રહ્યું છે. ઈરાન ઇઝ આસ્કિંગ ફોર ટ્રુસ, ઈરાન ઇઝ આસ્કિંગ ફોર સીઝફાયર. હકીકતમાં એ થયું કે અમેરિકાના મુસદ્દા પર રિએક્શન આપવાનો ઈરાને સ્પષ્ટ શબ્દોમાં ઇનકાર કરી દીધો ને એમણે એવું કીધું કે અમે ઇસ્લામાબાદ જવાના જ નથી. એટલે
જોન એફ કેનેડી એરપોર્ટ પર ફ્લાઇટ તૈયાર હતી અને છેક છેલ્લી ઘડીએ રાતના 1 વાગે અમેરિકાએ જાહેર કર્યું, વ્હાઇટ હાઉસે જાહેર કર્યું કે જેડી વેન્સ હવે ઇસ્લામાબાદ જશે નહીં. એ પહેલા એમણે એવું કીધું હતું કે મંત્રણા પર બિલકુલ ફાઇનલ તબક્કામાં છે. પછી એમણે એવું કીધું કે ઈરાનના નેતાઓ જે છે એ સર્વસંમતિથી નિર્ણય લેતા નથી. ઈરાને એવું કહ્યું કે જ્યાં સુધી હોર્મુઝની ખાડીની બહાર અમેરિકાએ જે નાકાબંધી કરી છે અને ઈરાન આવતા અને ઈરાન જતા વાહનોને જે રીતના અમેરિકાનું નૌકાદળ રોકી રહ્યું છે એ જ્યાં સુધી નહીં હટે ત્યાં સુધી મંત્રણાનો કોઈ અર્થ સરતો નથી અને આ મંત્રણા જે છે એની સાથે અમે સંમત નથી. હવે ટ્રમ્પે એકાએક યુટર્ન લીધો અને એમણે કીધું કે જ્યાં સુધી હવે ઈરાન અમને સર્વગ્રાહી સર્વસંમતિનો પ્રસ્તાવ ન આપે ત્યાં સુધી હું યુદ્ધ વિરામ એક પક્ષીય જાહેર કરું છું. હવે ઈરાને જે જાહેરાત કરી છે સામા પક્ષે એ બહુ રસપ્રદ છે. ઈરાને એવું કીધું કે અમે અમારા આત્મસન્માન, અમારી પ્રજાની અસ્મિતાના ભોગે કોઈ પણ સંજોગોમાં સમાધાન કરવાના નથી. બીજી મહત્વની વાત કે ન્યુક્લિયર બોમ્બના મુદ્દે કોઈ સમજૂતી થવાની નથી. અમે કોઈ પણ સંજોગોમાં અમારું એનરિચ્ડ યુરેનિયમ અમેરિકાને આપવાના નથી. અમે ન્યુક્લિયર પ્રોજેક્ટ પડતો મૂકવાના નથી. ત્રીજું કે હોર્મુઝની ખાડી જે છે એના પર ઈરાનનો અબાધિત અધિકાર છે ને એના પર ઈરાન ટોલ ટેક્સ લેશે. અને ચોથું કે ઈરાનની જે ફ્રીઝ કરેલી, સ્થગિત કરેલી સ્થાવર અને જંગમ મિલકતો અમેરિકાના પ્રતિબંધોને કારણે જેની કિંમત લગભગ $100 બિલિયન ઉપર થાય છે એ તાત્કાલિક અસરથી રિલીઝ અમેરિકાએ કરવી પડશે. હવે અમેરિકા મોટાભાગની શરતો માનવા તો તૈયાર છે, પરંતુ એ કહે છે કે ઈરાન મંત્રણાના મેચ પર આવે તો જ આગળ વાત થાય. હવે ઈરાન એવું કહે છે કે અમેરિકા સતત શાંતિ મંત્રણાનો ભંગ કરે છે. દાખલા તરીકે ઈરાને કહ્યું કે ભાઈ જ્યારે યુદ્ધ વિરામની વાત થઈ હતી ત્યારે એમાં ઇન્ક્લુડેડ હતું, એમાં સામેલ હતું કે ઇઝરાયલ લેબેનોન પર હુમલા નહીં કરે, તો શા માટે લેબેનોન પર હુમલા કર્યા? બીજું કે ઇસ્લામાબાદમાં 11મી એપ્રિલે જ્યારે શાંતિ મંત્રણા ચાલતી હતી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે શા માટે હોર્મુઝની ખાડીમાં પોતાના 2 લશ્કરી નૌકાદળના જહાજ મોકલ્યા? ત્રીજું કહે છે કે જ્યારે ઈરાને લેબેનોન અને ઇઝરાયલ વચ્ચે શાંતિ સમજૂતી થઈ અને શસ્ત્ર વિરામની જાહેરાત થઈ અને નિશ્ચિત સમયમાં શસ્ત્ર વિરામ થઈ ગયો અને ઈરાને જ્યારે હોર્મુઝની ખાડી ખોલી દીધી તો શા માટે અમેરિકાએ હોર્મુઝની ખાડીની બહાર નૌકા દળને મૂકી અને નાકાબંધી કરી? એટલે એ કહે છે કે તમે આ પ્રકારની જો ચેકપોસ્ટ મૂકતા હોય તો એ વાત અમને મંજૂર નથી. અને અત્યારે જે તહેરાનમાં જે જશ્ન ચાલી રહ્યો છે એ જશ્નમાં તમે જોશો તો ઠેર ઠેર મિસાઇલની આગળ પાછળ લોકો ચાલી રહ્યા છે, પરંતુ એ જે પોસ્ટર જે છે આદમકદનું પોસ્ટર એ મોસ્તબા ખામેનાઈનું બતાવવામાં આવ્યું છે. એટલે મેસેજ બહુ ક્લિયર છે કે ઈરાન એકમાત્ર સર્વોચ્ચ નેતા મોસ્તબા ખામેનાઈની જ વાત માને છે. ઈરાનની નેતાગીરીમાં કોઈ જ મતભેદ નથી. હવે ઈરાને સામે ટ્રમ્પને સવાલ કર્યો છે કે અમે તો યુદ્ધ વિરામ માંગ્યું નથી, અમે તો યુદ્ધ માટે તૈયાર હતા. તમે જો યુદ્ધ વિરામ ઈચ્છતા હો અને તમે જો શાંતિ ઈચ્છતા હોય તો હોર્મુઝની ખાડી પરની નાકાબંધી છે એ તાત્કાલિક હટાવી દો અને ઇઝરાયલને કહો કે લેબેનોન પર જે હુમલા ફરી પાછા શરૂ કર્યા છે છૂટક એ બંધ કરે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પની સાચી હકીકત અમેરિકાની જ વિશ્વસનીય ચેનલ, અમેરિકાના જ વિશ્વસનીય સૂત્રોએ બહાર પાડી છે અને એ પણ પેન્ટાગોનના લીક થયેલા ડોક્યુમેન્ટના આધારે. હવે એવું કહે છે કે અમેરિકાનો જે શસ્ત્ર ભંડાર જે છે એ તળિયા ઝાટક થવાની અણીએ પહોંચી ગયો છે. હવે આ વાત એવી નથી કે અમેરિકા પાસે શસ્ત્રો જ નથી, પરંતુ એ અહેવાલ એવું કહે છે કે યુક્રેન અને ઇઝરાયલને અમેરિકાએ મોટે પાયે શસ્ત્રો આપ્યા હતા. હવે એ શસ્ત્રો આપ્યા કારણ કે ત્યારે યુક્રેનને શસ્ત્રો એટલા માટે આપ્યા હતા કે રશિયાને હંફાવવા માંગતું હતું અમેરિકા. ઇઝરાયલને શસ્ત્રો એટલા માટે આપ્યું હતું કે ખાડીના દેશો પર અમેરિકાનું નિયંત્રણ પણ રહે અને પેલેસ્ટાઇન અને ગાઝા પટ્ટીનો જ્યારે મુદ્દો ચાલતો હતો ત્યારે અમેરિકા ઇઝરાયલને મદદ કરતું હતું અને ઈરાન સામેના યુદ્ધમાં પણ અમેરિકાએ ઇઝરાયલને ભરપૂર શસ્ત્રો આપ્યા છે. હવે અમેરિકાનો જે વોર રૂમ છે એ વોર રૂમમાં ઇન્વેન્ટરી મેનેજમેન્ટ થાય છે. એટલે ઇન્વેન્ટરી મેનેજમેન્ટ એટલે એ લોકો નક્કી કરે છે કે ભાઈ અમેરિકા સુપર પાવર છે, એટલે સુપર પાવરે પોતાના જે પ્રોટોકોલ બનાવ્યા છે એ પ્રોટોકોલ પ્રમાણે પ્રી વોર સિચ્યુએશન એટલે કે યુદ્ધ પહેલાની સ્થિતિ જે છે એ સ્થિતિએ આપણી પાસે શસ્ત્રોનો જથ્થો હોવો જોઈએ. હવે
આ રિપોર્ટ એવું કહે છે કે ઈરાન સાથેની લડાઈમાં અમેરિકા અને ઇઝરાયેલે જે સંયુક્ત ઓપરેશનો કર્યા એમાં પ્રિસિઝન સ્ટ્રાઇક મિસાઇલ લગભગ 45% જેટલી વપરાઈ ગઈ છે. હવે અમેરિકાની સૌથી મોટી મજબૂરી એ છે કે અમેરિકા જગતકાજી બનવા માટે આખી દુનિયામાં ઠેર ઠેર પોતાની છાવણીઓ ગોઠવે છે. દુનિયાના મોટા ભાગના દેશોમાં એની આસપાસ અમેરિકાએ છાવણી ગોઠવેલી છે. એટલે લગભગ અમેરિકાની 800 જેટલી લશ્કરી છાવણીઓ દુનિયાના અલગ અલગ ખૂણામાં છે. પછી અફઘાનિસ્તાનમાં પણ છે, ઈરાકમાં પણ છે, જોર્ડનમાં પણ છે, બહેરીનમાં પણ છે, કુવૈતમાં પણ છે, બગદાદની આસપાસ છે, રિયાદ એરપોર્ટ પાસે છે, ડિએગો ગાર્સિયા પાસે એમનું સૌથી મોટું થાણું છે, ભારત અને બાંગ્લાદેશની સરહદે પણ છે. બધી જગ્યાએ અમેરિકાએ બહુ જ વ્યૂહાત્મક રીતે પોતાની લશ્કરી છાવણીઓ ગોઠવી છે. એટલા માટે કે અમેરિકાએ આખી દુનિયાને પોતાના સેટેલાઇટ મેપિંગમાં એ રીતે ગોઠવ્યું છે કે ઈચ્છે એ દેશમાં ઈચ્છે એ ઘડીએ ત્યારે હુમલા કરી શકે. એટલે અમેરિકાનો જે શસ્ત્રોનો જથ્થો છે એ 800 જગ્યાએ વહેંચાયેલો છે. નંબર 1. નંબર 2, ઈરાન સામે યુદ્ધ લડતા પહેલા જે સજ્જતા કેળવાવી જોઈએ એવી સજ્જતા એટલા માટે નહોતી કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇઝરાયલ એવા ભ્રમમાં રાખતા હતા કે આ યુદ્ધ બહુ 2 દિવસ 4 દિવસ કે અઠવાડિયામાં પતી જશે. પરંતુ આજે 54મો દિવસ છે અને હજુ યુદ્ધ વિરામની વાતો ચાલે છે. યુદ્ધનો ક્યારે અંત આવશે એનો કોઈ ઠેકાણો નથી. એટલે નંબર 1, આ CNN નો રિપોર્ટ કહે છે કે પ્રિસિઝન સ્ટ્રાઇક મિસાઇલ 45% વપરાઈ ગઈ છે. થર્ડ મિસાઇલ 50% જેટલો જથ્થો વપરાઈ ગયો છે, જેના પર અમેરિકા સૌથી વધારે મુસ્તાક હોય છે. 50%થી વધુ પેટ્રિયોટ એર ડિફેન્સ ઇન્ટરસેપ્ટર મિસાઇલ કે જે ચીનની બનાવટના ઈરાન પાસે જે ડ્રોન છે, જે મિસાઇલ છે, જે દાગે છે, જે $20,000 ને $50,000 છે, જેની સામે અમેરિકા $1 મિલિયનથી માંડીને $10 મિલિયન મિસાઇલ એને રોકવા માટે વપરાય છે. એવી 50% પેટ્રિયોટ એર ડિફેન્સ ઇન્ટરસેપ્ટર મિસાઇલ જે છે એ વપરાઈ ગઈ છે. એટલે અમેરિકાનું એક બહુ જ મોટું રિસર્ચ સેન્ટર છે જેને કહેવાય છે સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ. એ એવું કહે છે કે પેન્ટાગોને નવા ટેન્ડર બહાર પાડ્યા છે, નવા કોન્ટ્રાક્ટ આપ્યા છે અને નવા વેન્ડર જે છે એ તૈયાર કર્યા છે કે જે અમેરિકાને જોઈતો શસ્ત્રોનો જથ્થો બને એટલી ઝડપે સપ્લાય કરે. પરંતુ અમેરિકાની પ્રોડક્શન સિસ્ટમ, એનો ક્વોલિટી કંટ્રોલ અને એમના જે પેરામીટર્સ અને પ્રોટોકોલ છે એ અત્યંત જટિલ છે. અને ઈરાન જે છે એ જથ્થાબંધ પ્રોડક્શન કરે છે, જ્યારે અમેરિકામાં પ્રોડક્શન જે છે એ ધીમી ગતિએ ચાલે છે. હવે આ બધા જ કોન્ટ્રાક્ટરો એવું કહે છે કે જેટલી અમેરિકાની પેન્ટાગોનની ડિમાન્ડ છે એ પૂરી કરતા 3 થી 5 વર્ષ સુધી થાય. હવે 3 થી 5 વર્ષ સુધી કંઈ અમેરિકા ઈરાન સાથે યુદ્ધ લંબાવવાની સ્થિતિમાં નથી. અને બીજું કે ડોનાલ્ડ ટ્રમ્પનો સ્વભાવ ઉતાવળિયો છે, એ અધીરા છે, એ ઈરાન જેટલી ધીરજવાળા નથી. અને ઈરાન તો 8 વર્ષ 10 વર્ષ સુધી યુદ્ધ લડવાનો મહાવરો ધરાવે છે અને ઈરાન ડરતું નથી. ઈરાને તો ગઈકાલે રાત્રે પણ કહ્યું કે અમે 10 વર્ષ સુધી યુદ્ધ લડવા માટે તૈયાર છીએ. અમે 40 વર્ષ સુધી અમેરિકાનો પ્રતિબંધ ઝેલ્યો છે અને 40 દિવસ સુધીના યુદ્ધમાં અમેરિકાને શીખવાડી દીધું છે કે અમે ડરવાના નથી અને ડરવાના નથી. એટલે અમેરિકાની સૌથી મોટી મજબૂરી એ છે કે ગઈકાલે રાત્રે જ્યારે વ્હાઇટ હાઉસના વોર રૂમમાં મિટિંગ ચાલતી હતી, એમાં માર્કો રૂબિયો એમના વિદેશ મંત્રી પણ હતા, પીટ હેક્સેટ કે જે એમના સંરક્ષણ મંત્રી પણ હતા, એમના આર્મીના ચીફ પણ હતા. બધાએ એક ચિંતા વ્યક્ત કરીને કહ્યું કે માની લો કે ઈરાન સાથે યુદ્ધ લાંબો સમય ચાલે તો શું કરવું? કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ ચમકી એટલા માટે ગયા કે પેલું જે જહાજ એમના નૌકાદળે પકડ્યું અને ડોનાલ્ડ ટ્રમ્પે ટ્વીટ કરીને કહ્યું કે હું તો માનતો હતો કે શી જિનપિંગ મારા મિત્ર છે, ચીન અમારું દોસ્ત છે અને હું તો ચીનની યાત્રાએ જવાનો હતો અને મને ખબર નથી કે ચાઇનીઝ ગિફ્ટ ઈરાન માટે કેટલી મોંઘી છે. અમે જોયું ત્યારે જ ખબર પડી. એનો અર્થ એ કે ડોનાલ્ડ ટ્રમ્પને પ્રતીતિ થઈ ગઈ છે, અત્યાર સુધી ડાઉટ હતો, શંકા હતી કે ચીન અને રશિયા ઈરાનને ભરપૂર માત્રામાં શસ્ત્રો આપી રહ્યા છે અને એક એવા શસ્ત્રો છે કે જે અમેરિકા અને ઇઝરાયલના સંયુક્ત મોરચાને પહોંચી વળે. એનું મુખ્ય કારણ એ છે કે ઈરાન પાસે શોર્ટ રેન્જ, લોંગ રેન્જ મિસાઇલ છે, એની પાસે બેલિસ્ટિક્સ મિસાઇલ છે, એની પાસે ડ્રોન પૂરતી સંખ્યામાં છે અને એ ઉત્પાદન પોતાની જાતે કરે છે. દરમિયાનમાં ચીન પાસેથી ઈરાનને એન્ટી એર મિસાઇલ સિસ્ટમ કે જે મેનપેડ છે, મેનપેડ ઇન ધ સેન્સ કે ઈરાનના સૈનિકો, ઇસ્લામિક રિવોલ્યુશનરી આર્મીના સૈનિકો પોતાના ખભા પર એ સ્ટ્રિંગ મિસાઇલ મૂકી અને
એર ડિફેન્સ સિસ્ટમ જે છે એને વીંધી શકે છે, અમેરિકાના જહાજોને પાડી શકે છે. દાખલા તરીકે આપણે જોયું કે અમેરિકાના F-35 ને F-15 સહિત સંખ્યાબંધ લડાયક વિમાનો જે છે, જે સામાન્ય રીતે રડારમાં પકડાતા પણ નથી, એને ઈરાન તોડી પાડવામાં સક્ષમ થયું. એટલે એમને ખબર પડી કે આ ચીને જે જાદુ કર્યો છે એ જાદુમાં હકીકતમાં આ પ્રકારના શસ્ત્રો આપવામાં આવ્યા છે. દરમિયાનમાં ચીને જે જહાજ મોકલ્યું હોવાનો અમેરિકા આક્ષેપ કરે છે, એમાં જે ફ્યુઅલ મળ્યું છે એ ફ્યુઅલ એવું કહેવાય છે કે લિક્વિડ મિસાઇલ ફ્યુઅલ છે. અમેરિકા આ ઘટનાક્રમથી પણ ચોંકી ગયું છે અને એટલે જ એમને ચીનને ધમકી આપી છે કે તમે જો સપ્લાય કરશો તો હું ચીન પર 50% ટેરિફ વધારીશ. જો કે ચીન હંમેશા એવું કહે છે કે હું કોઈ પણ દેશને શસ્ત્રોની મદદ કરતું નથી, પરંતુ ચીનનું સોશિયલ મીડિયા તમે જુઓ તો ઈરાનમાં જે રીતના આજે જમીન પર જશ્નનો માહોલ જોવા મળે છે, એવું ચીનના સોશિયલ મીડિયામાં જશ્નનો માહોલ જોવા મળે છે. અને ચીનના સોશિયલ મીડિયામાં ચીનના યુવાનો, ખાસ કરીને ચીનની જેન જી એવું કહે છે કે જુઓ, ચીને અમેરિકાને હરાવી દીધું. ટૂંકમાં જીતનો જશ્ન ઈરાનમાં પણ મનાવી રહ્યો છે અને ચીનમાં પણ મનાવી રહ્યો છે. અને આ તમામ ઘટનાક્રમ વચ્ચે ઈરાને આજે 3 જહાજો હોર્મુઝની ખાડીમાંથી કબજે કર્યા છે અને 2 જહાજ પર ફાયરિંગ કર્યું છે. અને ઈરાન એવું કહે છે કે અમેરિકાએ ભલે શસ્ત્રવિરામ કર્યો હોય, અમે શસ્ત્રવિરામ કર્યો નથી, અમે અમેરિકાના ટ્રેપમાં આવવા નથી ઈચ્છતા. અમને ખબર છે કે અમેરિકા પાસે અત્યારે શસ્ત્રોનો પૂરતો જથ્થો નથી, એટલે એ સાઉથ કોરિયામાંથી અને બીજા બધા દેશોમાંથી જથ્થો એકત્ર કરીને અમારી પર ગમે ત્યારે ભીષણ ભયાનક હુમલો કરી શકે છે. એટલે અમે અમેરિકાના ટ્રેપમાં આવવા માંગતા નથી, અમે અમારી નીતિ રીતિ પ્રમાણે ચાલીશું. ટૂંકમાં ઈરાને કોઈની પણ સેહશરમ રાખ્યા વિના આજે જે 3 જહાજો કબજે કર્યા છે એમાંથી એક તો દેખીતી રીતે ઇઝરાયલનું છે, એ પુરવાર થઈ ગયું છે. બાકીના 2 જહાજો કોના છે એની કોઈ જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. પરંતુ ઈરાન એવું કહે છે કે અમે હોર્મુઝની ખાડીમાંથી જતું કોઈ પણ જહાજ અમારી પરવાનગી વિના જશે તો એની પર ફાયરિંગ કરીશું. અને એ ઘટનાક્રમને કારણે આજે ક્રૂડ ઓઇલના ભાવ જે છે એ $100 ઉપર જતા રહ્યા છે. ભારતીય શેર માર્કેટ તમે જુઓ તો ભારતીય શેર માર્કેટ પણ આજે 756 પોઈન્ટ ડાઉન ગયું છે, જે છેલ્લા 3 દિવસથી આછું પાતળું ઉપર જતું હતું. ચાંદીના ભાવમાં $2600 વધારો થયો છે અને સોનાના ભાવમાં $1000 વધારો થયો છે. એશિયાના શેર બજાર, પછી હોંગકોંગનું હોય કે જાપાનનું હોય, એ બધા ડાઉન હતા, નેગેટિવ હતા. યુરોપના, જર્મનીના, ફ્રાન્સના, યુકેના બધા જ માર્કેટો નેગેટિવ એટલે કે રેડ લાઇનમાં દેખાય છે. એનો અર્થ એ કે હું હંમેશા કહું છું કે માર્કેટ ઇઝ ઓલવેઝ રાઇટ. એટલે માર્કેટનું સેન્ટિમેન્ટ સૂચવે છે કે આ યુદ્ધ જે છે એ સહેલાઈથી પતે એવું નથી અને ડોનાલ્ડ ટ્રમ્પને યુ ટર્ન લેવાની ફરજ પડી છે. મજબૂરીનું નામ મહાત્મા ગાંધીની માફક એ શસ્ત્રવિરામની વાતો કરે છે, પણ હકીકતમાં એ પોતે પોતાની રીતે યુદ્ધમાં ઈરાનને લોખંડી એડી હેઠળ કચડી નાખવા માટે બેતાબ છે, પણ હાલના સંજોગોમાં એવું કરી શકતા નથી. અને એટલે જ પાકિસ્તાનના ખભે બંદૂક મૂકીને મંત્રણાની વાતો કરવા ઈચ્છે છે, પરંતુ ઈરાન એમની આ યોજના સફળ થવા દેવા ઈચ્છતું નથી. અલબત્ત આગે દેખો હોતા હૈ ક્યા. મિત્રો, તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે જો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો અને હા, પેલું બેલ આઇકોનનું બટન વિનામૂલ્યે દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા વિડીયોઝના નોટિફિકેશન્સ મળતા રહે. અને આપની પ્રતિક્રિયા, ટીકા, ટિપ્પણી, અનુમાન, અવલોકન અમને જણાવશો. ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર.